રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। આણંદમાં બંધ ઘરને નિશાન બનાવ્યું તો ભરૂચમાં બેંકની આખી તિજોરી ઉપાડી ગયા। ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી। એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને આખી તિજોરી ઉપાડી ગયા। જો કે બેંકની તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો। ચોર બેંકના શટર તોડીને અંદર પ્રવેશ્યા બાદ બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટરથી ખેંચીને ખેતરમાં લઈ ગયા। તિજોરીને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા, જેથી તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરો આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરીને લઈ ગયા। જ્યારે ટ્રેક્ટર સ્થળ પર ન મળતા તેનો માલિક શોધખોળ કરવા નીકળ્યો ત્યારે એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું, જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। આ તરફ આણંદના ઉમરેઠમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો। તસ્કરોએ સ્ટેમ્પ વેન્ડરના મકાનને નિશાન બનાવ્યું। મકાન માલિક મરણ પ્રસંગે ઘરેથી બહાર હતો, જેનો ફાયદો ઉઠાવી ચોરોએ બંધ ઘરમાં ખાતર પાડ્યું। ચોરો લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ્યા અને તિજોરી તોડીને રોકડ, ઘરેણાં અને ચાંદીની મૂર્તિની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરોએ ઘરનો કબાટ, બેડમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો। ઉમરેઠમાં અવારનવાર થતી ચોરીની ઘટનાઓથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। સ્માર્ટ મીટરે ફરી એક વખત છબરડો કર્યો। 13,45,000નું વીજ બિલ આવતા ગ્રાહકને તાવ ચડી ગયો। વડોદરામાં ફરી એમજીવીસીએલના સ્માર્ટ મીટરે છબરડો કર્યો। 13.45 લાખના બિલનો મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ। જેલપુર રોડ પર રહેતા પરિવારને લાખો રૂપિયાનું બિલ આવતા વીજ કચેરી રજૂઆત માટે પહોંચ્યો અને ફરિયાદ કરી। એમજીવીસીએલે વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે, ત્યારે તેની સામે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વધારે બિલ અને રિચાર્જની પ્રક્રિયાથી લોકો ત્રસ્ત છે અને જૂના મીટર ફરી લગાવી આપવાની માંગ ઉઠી છે। એવામાં વધુ એક છબરડાથી ફરી સ્માર્ટ મીટર માટે વિરોધનો સૂર ઉઠ્યો છે। દાહોદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। નકલી કચેરી બાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું। દાહોદમાં નકલી કચેરી બાદ જમીનમાં નકલી હુકમો સામે આવ્યા છે। ભૂમાફિયાઓએ જોરદાર તિકડમ લગાવ્યું। ભૂમાફિયાઓએ જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા હોવાનો ખુલાસો થયો। જમીન નકલી એને કરી પ્લોટિંગ કરાયું અને તેનું વેચાણ પણ થઈ ગયું અને અધિકારીઓ ઊંઘતા રહ્યા। મોડે જાણ થતા પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ। ત્યારે આ મામલે પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 આરોપીની ધરપકડ કરી છે। જમીનના નકલી હુકમ મામલે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે। પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ એક્શનમાં આવી છે। અમદાવાદ, વડોદરામાં ફાયર એનઓસી વગરની અનેક મિલકતોને સીલ કરાઈ। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। એએમસીએ ફાયર એનઓસી અને એસ્ટેટ વિભાગના બીઓ પરવાનગી વગરને એકમ પર સતત 2 દિવસથી તવાએ બોલાવી શહેરના મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર, ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર, ઝુડિયોને સીલ કર્યા। છેલ્લા 2 દિવસમાં 476 એકમ પર તપાસ કરીને 78 જેટલા એકમ સીલ કર્યા। અગ્નિકાંડ બાદ એએમસીએ એસઓપી પણ તૈયાર કરી છે। હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, મલ્ટીપ્લેક્સ, મોલ, ગેમ ઝોન સહિત જે સ્થળો પર લોકોની અવરજવર હોય તેવા એકમોને ફરજિયાત બીઓ પરવાનગી અને ફાયર એનઓસી લેવાની રહેશે। અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં પણ રોજની 50થી વધુ શાળાઓમાં ફાયરની સુવિધાની તપાસ થઈ રહી છે, જેમાં શહેર અને ગ્રામ્યની 10 જેટલી શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું। ક્યાંક ફાયર એનઓસી નથી તો ક્યાંક પતરાના શેડમાં શાળા ચાલી રહી છે, ત્યારે તમામને 11 જૂન પહેલા શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરવા સૂચના છે। રાજકોટ આકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। રાજકોટના તમામ ગેમ ઝોન સીલ કરાયા છે। કમિશનર મુજબ જ્યાં વધુ લોકો એકત્ર થાય છે તેવા સ્થળોએ પણ તપાસની શરૂ કરાઈ છે। ફાયર, પોલીસ, શિક્ષણ અને તબીબોની ટીમ બનાવી હોસ્પિટલ, ટ્યુશન, થિયેટર અને મોલમાં ચકાસણી કરાઈ રહી છે। રાજકોટમાં 2 દિવસમાં 200 એકમોની તપાસ કરી 20 એકમ સીલ કરાયા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ તપાસ ચાલુ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ વડોદરામાં પણ મહાનગરપાલિકાએ સતત 3જા દિવસે કાર્યવાહી કરી। વીએમસીની 14 જેટલી ટીમે ચેકિંગ બાદ ફાયર એનઓસી ન હોય તેવી 575 મિલકતો સીલ કરી, જેમાં કોમ્પ્લેક્સ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ સહિત 22 જેટલી શાળાઓ સીલ કરાઈ છે। સુરેન્દ્રનગરની ધાંગધ્રા પાલિકાએ પણ શહેરના કમર્શિયલ એકમોમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ કર્યું। ધાંગધ્રા પાલિકાએ 2 દિવસમાં 25 નાના મોટા એકમોને ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારી છે, જેમાં મોલ, મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે। શહેરમાં જર્જરિત મકાનોનો પણ સર્વે કરી આગામી દિવસોમાં નોટિસ અપાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલે જ મોટી ખોટ જોવા મળી। ફાયર એનઓસી વગર ધમધમી રહી છે યુનિવર્સિટી। રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયમ પાલન માટે સંલગ્ન કોલેજને આદેશ કરી રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગનું એનઓસી જ નથી તો હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ એનઓસી ન હોવાનું સામે આવ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાયર એનઓસી માટે મનપામાં દરખાસ્ત કરી છે। પોતાની સાથે સંલગ્ન કોલેજને યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે।
અને ફાયર સેફટીની સુવિધાને લઈને આદેશ કર્યો છે, પણ અહીં તો ખાટલે જ ખોટ જોવા મળી. અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સિટીએ પણ મહત્વનો નિર્ણય કર્યો. જે કોલેજમાં ફાયર એનઓસી નહીં હોય તેનું જોડાણ રદ કરાશે. વીર નર્મદ યુનિવર્સિટીએ ફાયર સેફટી અને એનઓસીને લઈ સંલગ્ન કોલેજને આદેશ કર્યો છે. વીએનએસજીઓ સાથે જોડાયેલી તમામ કોલેજમાં ફાયર સેફટી હોવી જરૂરી રહેશે. સુરતમાં ભાજપના નેતાઓ કાયદાના પોતાથી ઉપરવટ માની કામ કરી રહ્યા છે. ફાયર સેફટીના નિયમોની એસી તેસી કરી રહ્યા છે. સીલ કરેલા એકમો ખોલી નાખ્યા. ફાયર સેફટીની કામગીરીને લઈને સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈને જ લાગી રહ્યું છે કે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે, નેતાઓ કે તેના લાગતા વળગતા લોકો માટે નહીં. ફાયર એનઓસી વગરની જે મિલકતને સવારે સીલ કરવામાં આવી, રાત્રે એ જ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું. ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતાઓ જ સલવાયા હતા અને તેમની મિલકત સીલ કરાઈ હતી. શાસક પક્ષના નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર ચાલતું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું હતું. ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર લા પેન્ટોલા નામથી ફૂડ કોર્ટ ચાલી રહ્યું છે, જેમાં એનઓસી વગર 26 જેટલા ફૂડ સ્ટોલ ધમધમે છે. એકમોને સીલ કરવાની કામગીરીમાં 3 દિવસથી આ ફૂડ બચી રહ્યું હતું, જે હવે બચાવી શકશે નહીં તેમ લાગતા ચોથા દિવસે ફૂડ કોર્ટે સીલ માર્યું. જોકે ફૂડ કોર્ટ સીલ કર્યા હોવા છતાં તંત્રની કામગીરીની એસી તેસી કરવામાં આવી અને અંદર કામગીરી શરૂ કરી દેવાય. તો બીજી તરફ સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવવામાં આવી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી. ગેરકાયદે દબાણ તોડવા ગયેલી ટીમને મયુર રબારીએ ભ્રષ્ટાચારમાં ફસાવી દેવા સહિતની મારી નાખવાની ધમકી પણ આપી, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. ફરી એકવાર અનધિકૃત બિયારણનો મુદ્દો ઉઠ્યો છે. જામનગરમાં કિસાન કોંગ્રેસે હોબાળો મચાવ્યો. અનધિકૃત બિયારણને લઈને જામનગરમાં કિસાન કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. કિસાન કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા અને નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં રજૂઆત કરવામાં આવી. ખેડૂતોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને હોબાળો મચાવ્યો. અનધિકૃત બિયારણ બાબતે સરકાર સામે કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યા. સાથે જ સરકારની એડવાઇઝરી, સ્કોડની રચના, છાપામારી, રેડ ઉપર સવાલ ઉઠ્યા. અનધિકૃત એજન્ટ મારફત ગેરકાયદે બિલ વગરના બિયારણ વેચતા હોવાનો કોંગ્રેસ કિસાન સેલનો આક્ષેપ છે. આ મામલે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોના હિતમાં પગલાં લે તેવી માંગ કરી. ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ભાજપના નેતાઓ જ મેદાને પડ્યા. રામ મોકર્યા બાદ ભાજપના અન્ય નેતાએ મોટો ધડાકો કર્યો. ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓથી માત્ર જનતા જ નહીં, નેતાઓ પણ ત્રસ્ત છે. રામ મોકરિયા બાદ વધુ એક ભાજપ નેતાએ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. અમરેલીમાં ભાજપના નેતાઓએ મોટો ખુલાસો કર્યો. પીપી સોજિત્રા અને ભરત કાનાબારે ભૂતકાળમાં પોતાને પણ લાંચ આપવી પડી હોવાનો સ્વીકાર કર્યો. રાજકોટના અગ્નિકાંડમાં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં જેનું નામ સામે આવ્યું છે તે અધિકારી સાગઠિયા સામે વધુ એક આક્ષેપ થયો છે. ભાજપ નેતાએ 2015માં કેડી સાગઠિયાએ 2.5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો ખુલાસો કર્યો. અમરેલીના નવા એપીએમસીની જમીનનો બિનખેતીનો નકશો પાસ કરાવવા ભ્રષ્ટ અધિકારીએ 2.5 લાખની લાંચ માંગી હોવાનો દાવો કર્યો. આ મામલે ડોક્ટર ભરત કાનાબારે તત્કાલીન મુખ્યમંત્રીને લાંચની વાત જણાવી હતી, જેથી તેમના હસ્તક્ષેપ બાદ એપીએમસીના 2.5 લાખ કેડી સાગઠિયાએ આંગડિયા મારફતે પરત મોકલ્યા હોવાનો પણ દાવો કર્યો. કેડી સાગઠિયાના ભાઈ એમડી સાગઠિયા પર રાજકોટમાં ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે આ મામલે હવે ભોગ બનેલા ભાજપના નેતાઓ પણ ખુલીને સામે આવી રહ્યા છે. શાંત અને નિર્વિવાદ ગણાતા જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો, જેના કારણે જૈન મુનિઓ અને સાધ્વીઓને આંદોલન કરવાની ફરજ પડી. બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો. વિવાદનું મૂળ શહેરમાં બની રહેલું ઉપાશ્રય અને દેરાસર છે. દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા મામલો ઉગ્ર બન્યો અને જૈન મુનિઓ અને સાધ્વીઓને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી. 14 જેટલા જૈન સાધ્વી અને મહારાજ ઉપવાસ પર ઉતર્યા અને ઉપાશ્રયનું કામ બંધ કરવાની માંગ કરી. તેમ છતાં નવા ટ્રસ્ટીઓએ કામ બંધ ન કરતા મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો. આ દરમિયાન ધાનેરા તપગચ્છ જૈન સંઘના નવા સદસ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જૂના સદસ્યો મનમાની ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. જૂના ટ્રસ્ટીઓ છેલ્લા 10 વર્ષથી કોઈ પદ પર ન હોવા છતાં સંઘની એકતા તોડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ 166 માંથી માત્ર 25 પરિવારો જ દેરાસર બનાવવાના પક્ષમાં હોવાનો દાવો કર્યો. નવા ટ્રસ્ટીઓએ મીટિંગ બોલાવી આ મુદ્દે મતદાનની પણ માંગ કરી અને જિનાલય અને ઉપાશ્રય બંને માટે બહુમતી હશે તો બંને બનાવવાની તૈયારી દર્શાવી. ત્યારે આ મામલે સુખદ સમાધાન થાય તેવી જૈન સમાજના અનુયાયીઓની માંગ છે. હવે વૃક્ષ કાપશો તો ખેર નથી. વૃક્ષોનું નિકંદન કરનાર કંપની સામે એએમસી થયું લાલઘૂમ. અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર કંપની સામે એએમસી લાલઘૂમ થયું અને લાખોનો દંડ ફટકારી દીધો. પોતાની કંપનીની જાહેરાત માટે વૃક્ષ કાપનાર બે કંપનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ₹50 લાખનો દંડ ફટકાર્યો. ખાનગી કંપનીઓએ જાહેરાતના બોર્ડ દેખાય તે માટે ડિવાઈડર પાસે રહેલા વૃક્ષો કાપી નાખ્યા, જેથી એએમસીના ગાર્ડન વિભાગે દંડ ફટકારીને નોટિસની કાર્યવાહી કરી. એએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યા પ્રમાણે આ કંપનીઓએ ગેરકાયદે વૃક્ષોને કાપી ટેન્ડરની શરતોનો પણ ભંગ કર્યો, સાથે જ પર્યાવરણને મોટું નુકસાન કર્યું છે. મનપાએ આ કૃત્યને નિંદનીય ગણાવી. ચિત્રા બી
પબ્લિસિટી અને ઝવેરિયન કંપનીને ₹50 લાખના દંડની નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, ગાર્ડન ખાતા તરફથી ફરીથી 2000 મોટા ઝાડ રોપવામાં આવશે, જેનો 2 વર્ષનો ઉછેર ખર્ચ પણ બંને કંપનીએ કરવાનો રહેશે. સાથે જ 7 દિવસમાં દંડના નાણાં જમા કરાવવાનો એસ્ટેટે જાહેર ખબર વિભાગે આદેશ આપ્યો છે. બંને ખાનગી કંપનીએ ઝાડના ઉછેર માટે ડાયરેક્ટ ગાર્ડન વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. અંબાજી જતા માઈ ભક્તો માટે શરૂ કરાઈ છે વિશેષ સુવિધા. ભક્તોને ગરમી વચ્ચે દર્શન સાથે મળશે ઠંડક. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી વિનામૂલ્યે છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો જગત જનનીમાં અંબાના દર્શને આવતા હોય છે, ત્યારે આ ભક્તોને ગરમીના પ્રકોપ વચ્ચે રાહત મળે તેવી આશયથી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની સિઝનમાં વધી રહેલ હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન ઘટનાથી બચવા માટે છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. ભક્તો દર્શન બાદ છાશ પીને ઠંડક મેળવી રહ્યા છે. આખરી ગરમીએ સાબરકાંઠાના ખેડૂતોને પાયમાલ કરી દીધા. આકરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી કાકડીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે સાબરકાંઠામાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચતા બધા જ પાકનો સોથ વળી ગયો. વેલાવાળી શાકભાજીમાં તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતના ખેતીમાં નુકસાન પહોંચ્યું છે. છોડ ઉપર ફૂલ તો બેસે છે, પણ આકરા તાપના કારણે તે મુરઝાઈને ખરી પડે છે, જેના કારણે ખેડૂતોને મોંઘા બિયારણ અને માવજત તો ખર્ચ માથે પડી રહ્યું છે. એમાં પણ સાવ પાણીના ભાવ મળતા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવ મળે છે, જેથી સામે છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યું છે. ભારે ખર્ચ કરીને ખેડૂતો યાર્ડ સુધી માલ પહોંચાડે છે, પણ વેપારીઓ શોષણ કરતા હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, જેના કારણે ખેડૂતો ખેતરોમાંથી શાકભાજીના વેલા કાઢી નાખવા મજબૂર બન્યા છે. નશાખોર કાર ચાલક અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. સાયલામાં નબીરાએ પોલીસ સામે બાથ ભીડી. ખેડાના સાયલામાં પોલીસ અને નબીરા વચ્ચે ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા. બેફામ બનેલા નબીરાએ પોલીસને દોડાવી. નશાની હાલતમાં નબીરાએ પોલીસ સામે બેફામ વાણી વિલાસ કર્યો, જેથી નબીરાને કાયદાનું ભાન કરાવવા પોલીસે નક્કી કર્યું. જો કે મગજ ફરેલા કાર ચાલકે પોલીસ પર જ હુમલો કરી દીધો. પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓએ યુવકની કાર રોકવા અનેક પ્રયત્નો કર્યા. જો કે કાર રોક્યા બાદ પણ શખ્સ બહાર ન નીકળ્યો. આખરે પોલીસે શખ્સની કારના ટાયરની હવા કાઢી નાખી. જો કે કાયદાથી છટકવા નબીરાએ પોલીસ પર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો અને છટકી ગયો. નશામાં ધૂત યુવકને પકડવા પોલીસે ફિલ્મી ઢબે દૂર સુધી પીછો કર્યો. પોલીસથી પીછો છોડાવવા નબીરાએ વલોત્રી ગામ પાસે ખેતરમાં વાહન ઉતાર્યું અને પોતાના અન્ય સાથીઓને બોલાવ્યા. નબીરાને છાવરવા આવેલા અન્ય લોકોએ પોલીસ સામે બાથ ભીડી. શખ્સોએ પોલીસને લાકડીથી પડકારતા આરોપી યુવક પોલીસને હાથ તાળી આપીને રફુચક્કર થઈ ગયો. બેફામ બનેલા અસામાજિક તત્વો પોલીસને પણ ગાંઠી નથી રહ્યા, ત્યારે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલ પંચમહાભૂતમાં વિલીન. ભાવનગરના પ્રાતઃ સ્મરણીય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર અને જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલ પંચમહાભૂતમાં વિલીન થયા. તેમના પાર્થિવ દેહને બોર તળાવ પાસે ભાવવિલાસ પેલેસમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ અશ્રુભીની આંખે દર્શન કર્યા અને અંતિમ વિદાય આપી. લાવા સમિતિ શિવભદ્રસિંહ ગોહિલની તબિયત નાદુરસ્ત હતી. તેઓએ 91 વર્ષની જેફ વયે અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારજી ગોહિલના પુત્રની સાથે જ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ પણ હતા. તેમનો જન્મ 23 ડિસેમ્બર 1933માં નીલમબાગ પેલેસમાં થયો હતો. શિવભદ્રસિંહજી ગોહિલને પ્રજાજન મહારાજ કુંવર તરીકે ઓળખાતા હતા. તેઓએ 1975માં ભાવનગરમાં ધી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીની સ્થાપના કરી હતી. શિવભદ્રસિંહજીએ વારસામાં મળેલી સમગ્ર જમીન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના